બાય બાય પુષ્પા. બાય બાય. બાય બાય. અરે વાહ દીકરીને આવડી ગયો. કેમ બાય 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 આવડી ગયું. કહી દે અરે બાય વાહ. બાય બાય બાય. આજે આપણે જવાનું છે 4 વ્હીલ ને સર્વિસ કરાવવા. પહેલી સર્વિસ આવી ગઈ છે. હજી આપણે ગાડી લેવાય ને 5 થી 6 દિવસ થયા છે. પહેલી સર્વિસ આવી ગઈ. આપણે લાવ્યા પછી એક દી પોરસ ખાતો નથી કે મને એમ હતું કે હું દેશથી ઘરે આવી જાઉં ને તો 2 દિવસ આરામ જ કરવો, નીકળવું નથી. તો સર્વિસ આવી ગયેલી છે. સર્વિસ કરાવી જવું ને પાછો કાલ રવિવાર થાય છે. મને બને છે તો શનિવાર છે મેં સર્વિસ કરાવી જવું. જાગીને એમ થાય છે કે હોઈ જાવ પાછો. વરસાદ આવે તો એમને પડતું રહે છે. વરસાદ હા ભાઈ વરસાદે કેમ કે વાદળા થઈ ગયા છે. વરસાદે થોડોક ટાઈમમાં થઈ જાય ને હજી જૂન મહિનાની વાર છે. 20 તારીખ પછી થાય. પ્રીતિ હજી કઈ સોમાવું ન કહેવાય તો જો લીજે વધરા નથી થતું. હાજરા તો થાય છે. તો પ્રીતિ નથી આવતી. પેલા સાંજે હું લઈ જાવ તો પાછું મને એમ થયું કે હું તો રખડું છું તો વિશ્વાને અને પ્રીતિને તો પોરો આપવું. એ તો એક દી ઘેર રહી ભલે ઘરનું કામ કરે તો ઘર ઈ ઘર. અત્યારે નાસ્તો કરી લીધો મસ્ત મજાનો અને હું એકલો જાઉં છું. તો સર્વિસ બુક લઈ લીધી છે. સર્વિસ બુક કોડ વાયર અને આ છે કાગળિયા એટલા લીધા છે. બાકી સર્વિસમાં હું જોઈ ખબર નથી. આપી દે ને કવર એ તો લેવું પડે પૈસા દઈને. હા તો પૈસા દે લઈ લીશે ખબર ગાડીને ઢાંકવાનું. આથી વાંધો નહીં. પ્લસ માં ઓલા શું કહેવાય ચેક ઓલા ફેસ કટ કઢાવવામાં લાગતા હતા 3000 ફાસ્ટ નહીં તો બીજામાં કે ઓનલાઈન બંધ છે. એ તો આરસી બુક હા એ તો આવી નથી. ટપાલમાં આવશે ઓનલાઈન ઘરે ન આવે. આરસી બુક નથી આવી ને ફાસ્ટેગ મેં કઢાવી લીધું ગાડી ઉપર ને અમારે ઇકોનું ફાસ્ટેગ હજી ચાલુ છે. મારે બેન કરવું પડશે. ઇકો ગાડીમાં ફાસ્ટેગ ચાલુ છે બેન કરી નાખવાનું કે એમાં રિચાર્જ થઈ જાય પાછું. તો કેમ કે એમાં બે બતાવે છે. મને ખબર છે QR થી સ્કેન કરી તો આમાં રિચાર્જ થાય પણ મારે એમ નતું કરાવવું. મારે એપ્લિકેશનમાંથી કરાવવાનું હતું રિચાર્જ. તો પછી મેં ન કરાવ્યું. મને આવડ્યું નથી. તો કઈ હું એક વાત કહું કે મને કઈ ગાડી બેબતી મોબાઈલ હતી ખબર પડે નહીં. ખબર પડે. પહેલી સર્વિસ કરાવવા જાઉં છું. સર્વિસમાં હું હોય 4 વ્હીલર સર્વિસ મને કાંઈ ખબર નથી. ને હાલો તમને બતાડી દઉં ગાડી કેટલી હાલી ગઈ છે આપણી ને ગાડી કેવી થઈ ગઈ છે. તમે એકવાર ગાડીની હાલત તો જુઓ ને સવારમાં પ્રીતિમાં તો સાફ કરી આવ્યો નકર તો એમ થાત કે આ ગાડી છે કે હું છે ભાઈ હાંસવા ગાડી તમે એમ કે અંદર એવો ગારો માલિક પર ધૂળ દેશની આગળ તમે બતાડો. હાલો લે પ્રીતિ દરવાજો ખોલતો આમ મૂકી દઉં. આ બાજુ ખોલ. કરીએ 2 વાર કરીને ત્યારે બીજા લોકો ખોલે એક જ ખોલે. પેલા પહેલી વાર દબાવો એટલે એક સાઈડ નો ખોલે મારી સાઈડ નો. ચાલો હવે આમ જો ગાડી અમારે વિશ્વાને ઘોઘરા તૂટી ગયા છે હાલ આમાં ઓઇલ લેતી જાવ વધારાનું કાંઈ છે જ નહીં. આમાં છે ઘૂઘરા અહીંયા હું રા આમાં એક નહીં છે આપી દે. હાલે 3 ઘૂઘરા હતા ને હવે નહીં ડબલી છે મી હમણ થયો જણતા આવે છે આવડી હા મે થઈ ગયું. તમારે દાંતિયા વાતી ફગાવી ન દે ને નહીં હાલ આ વસ્તુ મૂક દો ત્યારે હું ને ગાડી જવો ભાઈ અંજર આવી ધૂળ ફરી છે ને મારી સાઈડ તો ઓછી પણ આ અમે સવારે પ્રીતિ ખખેર નાખ્યું ઉપરનું. મારા ઉપર ગારા વાળા પગે ચડી ગયા હતા તો જુઓ આવું થઈ ગયું છે. તમે સર્વિસ કરે ને કેમ જુઓ સીટ કરું કોઈ બગાડે આવે ગારો ધૂળ તો હોય બાપા ઓલી સાઈડની. હવે આ ગાડી એકવાર સર્વિસ કરાવી આવી ને તો ખરી કોઈ આવું છે. આ લાઇટ આમાં નો રખાય બપા જેવા બીડી પીવાટું આમ જો થૂકી થૂકીને ભરી દીધો ગાડી. હા તો કાસ ને હવે થૂકેલા બજાર મારું રૂપા બજાર લઈ તો બજારના ડાઘ પડી જશે. બાકી તો કાંઈ છે નહીં વધારે. અહીંયા હવે બહુ આમ તો ગારો અહીંયા આમ કહું નામ લખે છે આ દેશની માટી છે ખારી અડવાનું મન નથી થતું. ચાલો પ્રીતિ હવે હું જાઉં. આવું તારે વરસાદ જેવું છે વાતાવરણ બહુ ખરાબ છે. હજી મારે દોણા કરવાની કાલ જવાના આપણે આટાણ કાલ જાઉં બધી ખરીદી કરવા પાછા. આજ હું સર્વિસ કરાવ્યો કાલે અમારે જવું છે બધું અટાણું કરવા ખરીદી કરવા કેમ કે કાંઈ વસ્તુ ઘરમાં છે નહીં મરચાં ને તેલ કે કાંઈ નથી. હું જાઉં કાંઈ નથી કાલ જાઉં ને એમ જો ભાઈ વરસાદનું જોર છે વાદળા કેવા થઈ જાય છે. હા સર્વિસ બુક આવજે હવે કાંઈ લેવું ને મારે ભૂલાતું નથી ને. હાલો બાય બાય. આધાર કાર્ડ કરું નહીં મારી પાસે એક ખિસ્સામાં આધાર કાર્ડ તો પ્રીતિ હું બેર કાઢી. ચાલો અહીં ધીમે ધીમે આપણે જવાનું છે અમરેલી. હાલ તો બતાડો ગાડી કેટલી હાલી છે મારી. હા કેટલા કિલોમીટર ગાડી આપણી હાલી ગઈ છે. 1500 કિલોમીટર હાલી ગઈ છે ભાઈ. હજી હું કેટલી કરી નાખી 80-90 કિલોમીટર કરી ગાડી એટલે આપણે 100 પહેલી સર્વિસ આપણે 1000 હોય એની બદલે આપણે 1500-100 કિલોમીટર થઈ ગઈ. બોલો કેમ કે હું બહાર જતો ને તેનાથી આવ્યો તો 500 પાછી હાલી ગઈ. તો પહેલી સર્વિસ કરાવી આવું આપણી. ગુડ મોર્નિંગ કહી દીધું આપણને ગાડી. રીતિ ગઈ છે પાણીનો બોટલ ભરવા. ચાલો ધીમે ધીમે જઈએ. હર હર મહાદેવ.
સારું છે અહીંયા ચડાવ્યો, પાણી વગર મજા ન હોય. ઓલા પાસે ખાલી છે બોટલ તો આ રાખો પાસે. અને પાસે રાખીને આ ખાલી હાલે. આમાં છે થોડુંક પાણી. ઘરે રાખો ને પગાઈ દે. પાણી સારું છે ને ફરી ત્યાં ગરમ હતી ભરી એવું છે. તો હવે ગાડી કરી ગયો હરખા ધીમે ધીમે પોગી જાય. એકલો કોઈ દોસ્ત રહે નથી કા કાંઈ વાંધો નહીં. બે દોસ્તને ફોન કર્યા કે અમે ભાઈ કામમાં છીએ, જઈ આવીને એક ખેલી હાલો ભાઈ હું જઈ આવું એકલો. અને ભાઈ આ ગાડી લીધી ને પછી આ ગાડી હું જ્યારે મેજિક લીધું ને ત્યારે હું ડેલી અગરબત્તી કરતો ગાડીમાં, પણ જ્યારથી આ સીએનજી લેવાનું ચાલુ કર્યું ને એકવાર ઇકો લીધો, પછી આ 4 વ્હીલ લીધી, એ ગેસમાં છે આપણી, એટલે આપણે અગરબત્તી કરવાનું બંધ કરીને ખરી પગે લાગી લો, કેમ કે ગેસવાળી ગાડી કહેવાય, આમાં અગરબત્તી ન કરાય, કેમ કે આમાં શું છે જરીક તીંખાર હોય ત્યાં આ ગાડીને નુકસાન, એટલે હું બહારથી કોઈ દી અગરબત્તી નથી કરતો, કોઈ દી અગર ખાલી પગે લાગી લેવાનું. મેજિક હતું તો 2 ટાઈમ અગરબત્તી કરતો પછી. એ સાહેબ પછી પોગીને કોલ કરવાની હું ઠીક હાલે બાય બાય. ચાલો મળીએ અમરેલી. કોલ કિસે ગાવ ના હું કરું તો ઉપાડવા. હા ઉપાડી ગયો. ઓ તો હાલો આપણે સાહેબને દઈ દો આ મોબાઈલ, પછી આપણે મમ્મી બેટા જાય ચાલો વિશ્વ આપણે કામ કરવા. બાય બાય બેટા. બાય બાય પપ્પા કઈ મોડું થઈ જાય, મોડો જાવ એટલે મોડું થવાનું હો. મારી વિશ્વાસ જો બનાવ લે ખાવાનું બને નાખો. કાયમ આપણે જઈ. આજ તો અમારા પપ્પા એકલા જાય કા આવું બેટા. બેટા તારે આવું છે ચાલ હાલી બાય બાય વિશ્વ. જલ્દી bye બાય બાય કરે હો ભાઈ. બાય બાય Bye bye, papa. અરે વાહ દીકરીને આવડી ગયો હો ભાઈ. કેમ બાય 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 આવડી ગયું. કહી દે અરે બાય વાહ. પપ્પા બાય બાય. આવડી ગયો, હાસી વાત આવડી ગયો ને બાય બાય. રાજુલા વટી ગયા છે અને સીએનજી પૂરાયું નથી, કેમ કે મારી ગાડીમાં સીએનજી અડધો બાટલો ભરેલો છે. મેં કીધું અમરેલી સુધી નથી પૂરાવું, અમરેલીથી આપણે પૂરાવીશું. અહીંયા શું છે ઘણી વાર પ્રેશર ઓછું હોય તો ઓછો ગેસ આવે, એને તો ફૂલ તો થાય નહીં, તરત પાછો 2 પોઈન્ટ તરત ઉતરી જાય, ઘણી વાર એવું થાય છે. એટલે મેં તો આપણે અમરેલી સુધી ગેસ પુરાવો નથી આમનું જવા દઈએ. અને સીએનજી અડધો ભરેલો છે, અડધો બાટલો, એટલે આપણે પુરાવો નથી, આમનો અકારે જાય. અમરેલી તો પોગી જાય ને મારે પોગવાનું તો 9 વાગે એની બદલે 9 મારા એને વાગી જાય. હું પોગી 10:30 11 વાગે પોગી, બોલો એટલું બધું લેટ થઈ ગયું છે, વધારે લેટ છે. ચાલો ડ્રાઇવિંગમાં ધ્યાન દઈ, ધીમે ધીમે પોગી જાય આપણે અમરેલી. ગાડી તો ઊભી રાખવા થતી નથી અમરેલી બધી. અમરેલી પોગી જાય છે ને આપણી ગાડી છે ને સર્વિસમાં આપી દીધી છે. ભાઈ કે બપોર પછી સર્વિસ થાય, બપોર પછી તમારે દેવાનું થાય, એ કે ફોન કરી ત્યારે લઈ જાવ, બાકી જ્યાં સર્વિસમાં અંદર આવી મોકલી દીધી છે. સર્વિસ થાય એટલે ભાઈ આપણે ફોન કરશે, ત્યાં સુધી આપણે અહીં તો 11 વાગે, હવે બપોર પછી થાય ત્યાં સુધી આપણે અહીંથી કરવાનું છે. બાકી આમ જો ગાડી તો કેટલી ટોકમાં છે સર્વિસમાં, બહાર એટલી છે અને અંદર એટલી છે, જગ્યા નથી મૂકવાની. તો કાંઈ નહીં, હાલો જાય કાંક બહાર આંટો મારી, ચા પાણી પી. સર્વિસમાં તો બહુ વાર લાગશે, સર્વિસ થાય ને પછી આપણે ગાડી લેવાની છે. આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે, ભાઈ કે બપોર પછી થાય, પણ આપણી ગાડી 1 કલાકમાં સર્વિસ થઈ ગઈ છે. આપણે અડધી કલાક બેઠા, ચા પાણી પીધા ને આ ગાડી સર્વિસ થઈ ગઈ છે. હાલો અહીંયા જવાનું છે લેવા, ફોન આવ્યો સંજરથી, ગાડી તમારી લઈ જાઓ, સર્વિસ થઈ ગઈ છે. હાલો તો એ ગાડી કેવી સર્વિસ થઈ ગઈ છે લઈ આવજો બાય. તો આ છે આપણી ગાડી ભાઈ, સર્વિસ થઈ ગઈ છે. સાવી છે કે ખબર નથી, ખાલી જોઈ લો સર્વિસ કેવી છે. પોલીસ છે હો ભાઈ. વાહ મસ્ત ગાડી ક્લીન કરી નાખી છે આખી. અહીંયા બહુ ગારો હતો, વાહ મસ્ત. આ ગારો તો કાઢ્યો નહીં, એને મને ખબર હતી નહોતો સાફ થવાનો, કેમ કે અંદર પાણી ન નાખે ને, ખાલી પાલિશ મારેલું છે, પાણી અંદર નથી નાખેલું, પાણી નખાય નહીં ને ગાડીમાં. સરસ મસ્ત સર્વિસ થઈ ગઈ છે. વાહ બધે ઓઇલ મારી દીધું છે, મસ્ત કરી નાખ્યું છે. રેડી ચલો આગળની સાઈડ જોઈ લો. સરસ સર્વિસ થઈ ગઈ છે આપણી ગાડી, મસ્ત સર્વિસ બુક એમ કરો છે. હાજુ પાલિશ મારતી હતી, ટાયર વાહ રેડી. જો ભાઈ ગાડી થઈ ગઈ છે મસ્ત સર્વિસ. હાલો હવે આને બહાર કાઢી અહીંથી. ચાલો અંદરથી જાણ્યાનું કાંઈ શું મને કાંઈ ખબર નથી ભાઈ, એનું કાંઈ બિલ લેવાનું હોય ભાઈ. 1000 કિલોમીટર આપણે સર્વિસ હતી એટલે એમાં કાંઈ ઓઇલ બદલાવાનું ન હોય, એટલે ઓઇલ બદલાવ્યું, ખાલી સર્વિસ કરી છે અને જનરલ ચેક કરે, કાંઈ ઇસ્યુ નથી. એવું કદાચ ચેક કરતા હોય પહેલી સર્વિસમાં, તો બીજી સર્વિસ હવે 5000 પાછો આવવાનું. પહેલી સર્વિસ થઈ ગઈ છે આપણી ગાડી. ચાલો ધીમે ધીમે 12 વાગે
ફ્રી તો થઈ ગયા છે સીટ ગલો કાંઈ વાંધો 12 વાગે આપણને છૂટા કરી દે સારું છે. મને એમ હતું કે ભાઈ કે બપોર પછી થાય, બપોર પછી થાય તો મરાઈ જાત. તો કાંઈ નહીં, હાલો ધીમે ધીમે અમરેલી થી આપણે 80 કિલોમીટર આપણું ઘર છે. 80 કિલોમીટર કરવાની છે ગાડી, ખાધા પીધા વગર જોયું. રસ્તામાં મેર આવે તો ખાઈ લેવું, કેમ કે ઘરે જઈને કંઈ ખાવા મળશે નહીં, કેમ કે પ્રીતિએ મારા ભાગનું રાંધ્યું નથી. આ ભાઈ કે બપોર પછી થાય, મેં પ્રીતિ ના પાડી દીધી, મારા રાંધતી નહીં. આ શોરૂમ છે, આપણે અહીંયા પૂછવા જવાનું છે કે આનું ટેરિંગ કવર હોય ને તો લેવું છે. જ્યારે એસેસરીમાં ટેરિંગ કવર નખાવવું હતું ને તો નહોતું. ભાઈ કે અમારા પાસે ખાલી થઈ ગયા, બીજા આવતા તો બહુ વાર લાગે, તો પૂછવું છે કે આનું એસેસરીનું કવર હોય ને, ટેરિંગનું કવર હોય ને તો અહીંથી લેવું છે, તો ફિટ કરી દે ને. ના ભાઈ વધારે પાલિશ કરી નાખી ભાઈ ગાડી, મારે ઘેર જઈને લૂસવું પડશે. આ બધું પકડવાની મજા નથી આવતી, લહરી આખું ટેરિંગ. આનો આપણે ગ્લાસ મરાવી દેવાનો છે, કેમ કે આ કાગળ છે, મેં ઉકેડવું નથી, હમણાં કાઢવું નથી આપણે. બાકી તો બધું રેડી છે. એસી 4 ઉપર રાખવાની છે. ચાલો એ પૂછતો ટેરિંગ કવર હોય તો નખવું છે ભાઈ, મજા નથી આવતી પકડવાની મને. ટેરિંગ કવર હજી અહીંયા આવ્યું નથી. બીજો શોરૂમ છે ના પૂછવા જાવ, જો આવી ગયો હોય ને તો લખાવવું છે. તો ભાઈ પ્રીતિનો કોલ આવ્યો કે જમ્યા વગેરે આવતા ને ઘરે બનાવ્યું નથી કે તમે ખાઈને જાવ. મેં કીધું મારે ખાવું નથી, ભૂખ જ લાગી નહીં. મને કે નહીં પ્રાણ કે તમે ખાઈને જ આવજો. આપણે ત્યાં ગાડી ઊભી રાખી દીધી, અહીંયા જવાનું છે જમવા. અહીંયા પંજાબી થાળી છે તો ખાઈ લઈ. મેં બીજું હું પ્રીતિ કે ખાઈને જ આવજો, ભીખું નથી આવવું. હાલો હું ખાઈ આવું, અહીંયા શું છે જોઈએ લેવું પાડીશું. જમી લીધું છે ને હવે સીધા ઘરે. મને એમ હતું કે તરત ઘેર પહોંચી જાઉં, પણ અત્યારે તો વાગી ગયો છે ભાઈ 1, એટલે આપણે 2 કલાક થાય ને ઓછા પછી, તોય આપણે 3 વાગે જવાના છે ઘરે પગવામાં. તો હાલો ધીમે ધીમે નીકળીએ, ગીત ચાલુ કરીને જવાનું છે ભાઈ. ગીત વાગે ને મજા વકારવાની. લાગીએ વિશ્વા વિશ્વા આડે પડી જાય છે વિશ્વા. મારો દીકરો નો દાંત કરે બેટા. તો અમરેલી થી આપણે ભાઈ ઘરે આવી ગયા છે ને, અહીં છે ને વિદ્યા ને વિશ્વા રમે છે ભાઈ. જો વિશ્વા તો આરોટીજી છે. વિદ્યા એ વિદ્યા વિદ્યા બેટા, તારે કેવું કેટલા પૈસા લાગ્યા સર્વિસમાં? 1500. ખોટું 1000. ખોટું 2000. ખોટું. ફ્રી ફ્રી કેમ કે 1000 કિલોમીટર ચાલી જાય, ઓઇલ તો બદલાયું નથી, એટલે સર્વિસ ખાલી ફ્રીમાં. ઓઇલના પૈસા દેવાના હોય, ઓઇલ તો આપણે કઈ બદલાયું નથી, ઓલા છે ઓઇલ દેવાના. તો હું કામ કરે પૈસા કેટલા લાગ્યા? ખાલી પૂછું મેં કીધું હું કે કેટલા લાગ્યા તારે કહેવાય મતલબ કે ખાલો તો સા બને જ છે. પાછા બીજે સર્વિસ જાય તો બીજા સર્વિસ દેવાના પેટ ટાઈમ તો કહો ઓઇલના. હા બસ તમે હું રેડી થઈ ગઈ છું. હવે મારે જવાનું છે દોણા મેકવા, પ્લસમાં બકાલું લેવા. બકાલુમાં હું લાવું? તને સારું લાગે એ, કેમ કે હું કહું તો તું કે લાવીને હું કહું વટાણા લેતે. બીજું વટાણા નથી તો શું છે? મને સારું લાગે આ ખાઈ લો. ગલકા લેતી ગલકા અમે લાવી છે મને ખબર. હું લાવ ગલકા ને કી બોલી માં મેં ઢોરેવી મે છોકરી ને વજન રાખીને. સાચી વાત, હું ભૂલી ગઈ મારા સાહેબ હેલો કરે. આમ યાર ટેકો રાખ, કેમ કે આપણે હલકું ઘડી લાવ્યા ને તો ઘડીઓ વેસન આરે ભાગે, અને ટેકો લઈ હેલો એ વાત તો લે ઘડી. હા આજે હોરા દી છોકરી ને જાતું તો બતાય ને હું લઈને આવું, ગમે એવા લઈને આવી જાવ. ગમે લઈને આવી બટકે ખવાવું તો સાટવાનો ઓલો ગવાર ને એવું લઈને આવી. તમે ગવારે લઈને ગવાર નહીં લાવતી, બાકી બટકી હાલે એવું ગમે લેતી, બસ કારેલા નહીં લાવતી. બસ કરેલા થી આ બધા છે ને. હા ડાઘ હા બધા દુખે મને ના લે દુખે ને દુખશે ને ના દુખે. કેમ શું થઈ ગયેલા છે? કોને હેન્ડ આવે તો હું ખાવે સાફ કે વાત કેરે કે હું ખાવે. આડો ભાઈ આપણે 50 રૂપિયા લઈ લીધેલા છે, આપણે જાય ગામમાં બકાલું લેવા. એકલા જવાનું કેવી સર્વિસ છે તે માલિક વાળા બધે અંદર તો આપણે ધરી કે કરવું પડે, આપણને ગોઠે નહીં. કેમ અહીંયા ખાલી પાલિશ મારી દીધું મસ્ત કાળી કરી દીધી એમાં અંદર બધી. હમ હાલો જોવા હાલે જાવું છે પ્રમોશન વિડિયો બનાવવા. એવા
ચાલો હું પહેલાં જાઉં, પહેલાં આપણે બકાલો લેવા.